પૈસા માટે ધૂણતા જ નહીં. પૈસા માટે ધૂણ્યા હોત ને તો પબ્લિક હાલવા વાળી એવી પડી છે ને કે લેતા થાચીએ. મજા ભાઈ ઉભા થો ને ભાઈ. હું ચેહારીને કહું કે 5 કરોડ નું મંદિર બનાવડાવું છે મારા, અને બધો ખર્ચો તમારો, તો બનાવી દઉં. ચમ બનાવી દઉં? છેલ્લા વર્ષ પહેલા આવ્યા હતા અહીંયા, 9 વર્ષ પહેલા. એ દાડો હું ચેહરે એવું બોલી હતી, એ દાડો વાની વેળા નથી હતી ભાઈ. એ દાડો મારા બુઆએ ખીચામાંથી જેટલા કાઢીને આલ્યા હતા 1100 રૂપિયા, અને એવું કીધું તું કે અહીંથી વિજયવાડા જતો રહો દરિયો છેલ્લા ખૂણા, જો ધરતીનો શેડો આવી જાય કણ જતો રે, અને તો બસ સ્ટેન્ડમાં જઈને બેસજે. સફેદ કલરનો કપડો પહેરેલો ભાઈ આવશે તારો ભાઈબંધ, અને તે એ તને આવીને એમ પૂછે કે વજાભાઈ ચમ હોય બેહી રહ્યો છે? રાજસ્થાનનો મારો રબારી છે. અને એ આવીને એમ કે હેડો આપણે ડોર લેમિનેશન નો ધંધો ચાલુ કરીએ, કરજે મારા ચહેરના આશીર્વાદ. તો એ દાડો મેં ધંધો આલ્યો હતો. ચેરડી ફેક્ટરી છે તરત આ મંદિરના 3 કમ્પાઉન્ડ ભેગો કરે એવડી ફેક્ટરી છે. આખા વિજયવાડામાં વિજય ડોરથી ફેમસ છે. બિઝનેસ લિસ્ટમાં ફર્સ્ટ નંબર આવે. તો એ છેલ્લો બેહી રહ્યો, એને ખબર કે હું આનું મગજ કોમ નહીં કરતું.